₹95 રાઈડ હતી આપણે, બરાબર. તો ચલો સૌથી પહેલાં આપણે કસ્ટમરને પિકઅપ કરી લઈએ અને એમના લોકેશન ઉપર જઈને તમને બતાવું છું કે એમનું લોકેશન ક્યાંનું હતું, બરાબર. ચલો પહેલાં એપ્લિકેશન ઓહો ઓર્ડર, ચલો એને કેન્સલ કરી નાખીએ હવે આપણે. તો હેલો ગાઈસ, તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું આજના એક નવા બ્લોગની અંદર. તો ગાઈસ આજે આપણે ખાસા ટાઈમથી આપણે બ્લોગ નથી બનાવી રહ્યા, બરાબર. અને મારી તબિયત છે ને થોડી વીક પડી ગઈ હતી, એટલે 2 થી 3 દિવસ સુધી હું બ્લોગ બી નહોતો બનાવી ગયો કે રિક્ષામાં બી નહોતો જઈ ગયો. અને એના પછી આપણાના છે ને એક અત્યારે આપણે પાર્ટ ટાઈમ રિક્ષા ચલાવવાના છીએ. પાર્ટ ટાઈમ રિક્ષા ચલાવવાનું એક તમને રીઝન બી કહું છું કે પાર્ટ ટાઈમ રિક્ષા અત્યારે આપણે એટલા માટે ચલાવી રહ્યા છીએ કેમ કે આપણે જે નોકરી જે પહેલાં આપણે જે ચાલુ હતી ને એ નોકરીમાં આપણે પાછા લાગી ગયા છીએ, કેમ કે સિલાઈ કામની અંદર. તો એનું રીઝન તમને કહું છું કેમ કે અત્યારના ટાઈમ ઉપર તમે જોયું કે ગરમી બહુ વધારે પડી રહી છે, બરાબર, કે જેના કારણથી મારો ફોન બી હીટ થઈ રહ્યો છે. પ્લસ કે આપણે ધંધો બી નથી કરી શકી રહ્યા અને ફોન બી બહુ હીટ થાય છે, પ્લસ ગાડી બી વધારે હીટ થવાના કારણે શું આપણાના કંઈક ધંધો બી નથી મળી રહ્યો બપોરનો. તો આપણે એક નિર્ણય લઈ લીધો છે કે ભાઈ આપણે સવારથી માંડીને સાંજ સુધી આપણે નોકરીમાં સિલાઈ કામમાં આપણે જઈશું અને સાંજે 6 વાગ્યા પછી આપણે રિક્ષા ચલાવવાનું ચાલુ કરીશું. એટલે 6 વાગે તો ત્યાંથી હું છૂટી જાઉં છું, બરાબર. અને 6:30 વાગ્યા પછી આપણે કન્ટિન્યુ વિડીયોની અંદર પાછા રિક્ષાની અંદર આપણે કન્ટિન્યુ થઈ જશું. પણ અત્યારે ખાલી તમે એક રાઈડ તમને કહી દઉં છું કે આપણે એક છે ને ઘર બાજુથી આપણે એક રાઈડ કમ્પ્લીટ કરી નાખી હતી. તમને ખાલી રાઈડો બતાવી દઉં છું. અત્યારે ખાલી રાઈડો જો પડે, બરાબર. જો કેટલી કેન્સલ કરું. જોઈ લો તમે ખાલી રાઈડો જોઈ લો. અત્યારે આપણે એક રાઈડ ઉપાડી હતી, બરાબર. જો મસ્ત રાઈડ પડી ગઈ છે આપણને, બરાબર. તો અત્યારે આપણે એક્સેપ્ટ કરી લીધી છે. તમે જોઈ ને કે કેટલાની રાઈડ હતી, કંઈક ₹195 રાઈડ હતી આપણે, બરાબર. તો ચલો સૌથી પહેલાં આપણે કસ્ટમરને પિકઅપ કરી લઈએ અને એમના લોકેશન ઉપર જઈને તમને બતાવું છું કે એમનું લોકેશન ક્યાંનું હતું, બરાબર. ચલો પહેલાં એપ્લિકેશન ઓહો ઓર્ડર, ચલો એને કેન્સલ કરી નાખીએ હવે આપણે. પહેલાં આ રાઈડના હવે આપણે કેન્સલ કરીશું, બરાબર. તમે જોયો ત્યારે કે રાઈડો બહુ વધારે મળી રહી છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, રેપિડોવાળા પહેલાં લોકેશન ઉપર જઈશું અત્યારે. અને બીજી વસ્તુ એ બી કે મેં એક રાઈડ છે ને કમ્પ્લીટ બી કરી નાખી છે. એ તમને રાઈડ છે ને હું આગળ જઈને તમને બતાવીશ કે આ પહેલાં રાઈડ આપણે ઓર્ડરની લીધી છે, બરાબર. તો અત્યારે તમે ખાલી જોઈ લો, એમનો 2 કિલોમીટરનું પિકઅપ બતાવે છે આમાંથી, બરાબર. તો ચલો સૌથી પહેલાં કસ્ટમરના પિકઅપ કરીએ અને સીધા મળીએ એમના ડ્રોપ લોકેશન ઉપર. તો પહેલાં આપણે જોઈશું કે ઉબરવાળી રાઈડ આપણને પહેલાં મળે છે કે રેપિડોવાળી, બરાબર. તો ચલો સૌથી પહેલાં હવે કસ્ટમરને આપણે પિકઅપ કરી લઈએ પહેલાં. તો ફાઇનલી ભાઈઓ અત્યારે જે આપણે પહેલાં રેપિડોમાં જે રાઈડ લઈને આવ્યા હતા એ અત્યારે આપણે કમ્પ્લીટ કરી નાખી છે. અને એમનું કંઈક ફેર તમે જોઈ લો, ₹365 એમનું ફેર થયું છે, બરાબર. અને અત્યારે જો ઉબેરની અંદર છે અને ઉબરની અંદર છે ને મેં એક બીજી રાઈડ બી મારી હતી, મેં તમને જે વાત કરી હતી ને જે, બરાબર. તો આપણે જેવા જ આપણે 6:30 વાગે આપણે ઓનલાઈન થયા તો આપણાના તરત એક બીજી રાઈડ લાગી ગઈ હતી દાડી લીમડા 4 રસ્તાથી. તો તમે જોઈ લો ખાલી એ રાઈડ હતી કંઈક ₹137 રાઈડ હતી. તો બોડકદેવ આપણે એમને ડ્રોપ કરી દીધા હતા અને એની પછી જે મેં તમને જે ઓલી ₹195 જે રાઈડ હતી એ તો આપણે કમ્પ્લીટ કેન્સલ કરી નાખી હતી આપણે પોતે જ તે, બરાબર. અને બીજી વસ્તુ તમને એ કહેવા માંગીશ કે આપણે જે કંપનીની એમાં તમને જે વાત કરી એ કંપનીની અંદર એવું છે ને કે અત્યારે તડકાના કારણે શું બહુ વધારે કામ નથી થઈ રહ્યું મારાથી, કેમ કે ફોન બી બહુ હીટિંગ થઈ રહ્યો છે અને બીજી વસ્તુ કે ગાડી બી બહુ હીટિંગ થાય છે, પ્લસ રાઈડ બી બહુ ઓછી મળતી હોય છે. તો એક તો આપણાને બી નુકસાન છે, પ્લસ મોબાઈલને બી નુકસાન છે અને ગાડીને બી નુકસાન છે. તો એટલા કારણે શું કે અત્યારે સિલાઈ કામની અંદર હું અત્યારે લાગી ગયો છું અને 2 થી 3 મહિના માટે, કેમ કે જેવી ગરમી ઓછી થશે એના પછી આપણે ફરી પાછા આપણે ફૂલ ડે રિક્ષા ચલાવવાનું ચાલુ કરીશું, બરાબર. અને બીજી વસ્તુ એ કે 6:30 વાગે આપણે ઓનલાઈન થઈ ગયા હતા અને અત્યારે ખાલી તમે ટાઈમ જોઈ લો, બરાબર. કંઈક 8:45 વાગી ગયા છે અને આપણે 10 વાગ્યા સુધી જ ગાડી ચલાવવાના છીએ. તો પહેલાં આપણે છે ને નોકરીમાં આપણે કામ કરીએ છીએ તો થાકવાનું બહુ વધારે થતું હોય છે. અને બીજી વસ્તુ એ કે જ્યારે તમે મને કોમેન્ટ કરીને કહેજો કે હું રિક્ષાનો બી બ્લોગ બનાવું, પ્લસ જો તમારે મારું કામ જોવું હોય તો તમે મને જરા કોમેન્ટ કરીને કહેજો. તો આના નેક્સ્ટ બ્લોગની અંદર આપણે જો નોકરીનો બી આપણે વિડીયો બનાવીશું, બરાબર. અને બીજી વસ્તુ કે તમે મને જરા કોમેન્ટ બી કરજો કે ભાઈ મેં સારું કર્યું છે કે ખરાબ કર્યું છે.
અને ઘણા બધા ભાઈઓની મારે એવી કોમેન્ટ બી આવતી હોય છે કે ભાઈ અત્યારે જો ઉબેરની અંદર આવું કેમ થઈ ગયું છે આવું, બરાબર. તો બધી જગ્યાએ જો લાલમ લાલ થઈ ગયું છે, બરાબર. તો એના કારણે થઈ ગયું છે કે મારા હિસાબથી તમને કહું છું કે ઉબરવાળાએ છે ને કેવું લાગે છે કે ભાઈ ગરમીના કારણે આ વધારે આવું કરી નાખ્યું જો મેં, બરાબર. કે આવું ગરમીના કારણે મને એવું લાગે છે કે ગરમીના કારણે જ કર્યું છે કે અમદાવાદની અંદર આટલી ગરમી પડી રહી છે, બરાબર. તો આ વાત સાચી હોય તો જરા મને એમાં બી કોમેન્ટ કરીને કહેજો કે ભાઈ આ સત્ય વાત છે કે નથી વાત, બરાબર. મને તો એવું જ લાગી રહ્યું છે કે ભાઈ અત્યારે જો તડકો વધારે પડી રહ્યો છે ને એના કારણે, બરાબર. અને અત્યારે 9:45 વાગી ગયા છે. અત્યારે જો વળી પાછી એક ગોમતીપુરની રાઈડ પડી ગઈ છે, તો અત્યારે લઈ લઈએ છીએ અત્યારે, બરાબર. કિરણભાઈ છે તો અત્યારે ચલો 2 કિલોમીટરની રાઈડ છે એમ લેવા જવાનું. ઓહો, 2 કિલોમીટરની રાઈડ છે, બરાબર. તો જોવી છે પહેલાં આપણે, ચાલુ રાખજો તમે. બીજો ક્યાંયથી શોર્ટ રસ્તો હોય તો જોઈ લઈએ છીએ. લાગે તો છે જ શોર્ટ રસ્તો તો, બરાબર. તો ચલો પહેલાં આવા રાઈડના ઉઠાવી લઈએ પહેલાં, બરાબર. અને કસ્ટમરને પિકઅપ કરી લઈએ અને પછી સીધા મળીએ એમના ગોમતીપુર. અને તમે ફેર તો જોયું એમનું કેટલું થયું છે. તો બી જો જોઈશ અગર જો આનાથી બી મોટી જો 2 કિલોમીટરની રાઈડ છે ને જે, તો અગર જો આનીથી વધારે જો મને મોટી રાઈડ મળી ગઈ ઉબરની અંદર, બરાબર, કે ભારત ટેક્સીની અંદર, તો આપણે એ રાઈડ ઉઠાવી લઈશું અને વળી પાછી કેન્સલ કરી નાખશું, બરાબર. તો ચલો કસ્ટમરને હવે પિકઅપ કરી લઈએ ફટાફટ. તો ફાઇનલી અત્યારે આપણે જે પહેલાં રેપિડોવાળી જે રાઈડ હતી એ તો આપણે કમ્પ્લીટ કરી નાખી હતી. કે એમનું ફેર 97 રૂપિયા થયું હતું અને ત્યાંથી વળી પાછી એક આપણાના રાઈડ લાગી ગઈ છે જે કંઈક 191 રૂપિયાની છે. એ ખબર નથી ક્યાંની રાઈડ છે, કંઈક વાંચવામાં મિસ્ટેક હતી મારી, બરાબર. પણ 191 રૂપિયાની રાઈડ છે અને 9:30 વાગી ગયા છે રાતના, બરાબર. કસ્ટમરને ફોન કરીને બારે બોલાવી લીધા છે. હવે જોઈએ કે કસ્ટમર કેટલી વારમાં આવે છે. જો કોલ આવી ગયો છે. હલો હલો, હા બેન, હા બેન બોલો. તો અહીંયા નાગોરીની ચાલી જોડે તો ઊભો છું બેન, ત્યાંથી નજીક નહીં પડે તમને? આ નાગોરીની ચાલી છે ને ત્યાં ગાડી આવ્યો છું, એટલે મેઇન રોડ ઉપર છે, મેઇન રોડ ઉપર. ફાઇનલી ભાઈઓ અત્યારે આપણે એ રાઈડ આપણે કમ્પ્લીટ કરી નાખી છે માહિતી. તો એ રાઈડ તમને ખાલી બતાવી દઉં છું. આ રાઈડ હતી. તો કંઈક 13 કિલોમીટરની રાઈડ હતી આ, બરાબર. ગોમતીપુરથી સક્કર રોડ આર્ચર હતું છે, બરાબર. એટલે જે સાબરમતીની બાજુમાં જ છે એક્ઝેક્ટ, તમે જોઈ લો ખાલી, બરાબર. સાબરમતીની એક્ઝેક્ટ બાજુમાં જ છે અને આપણે અત્યારે સાબરમતી બાજુ બેઠા છીએ. તો કંઈક 192 રૂપિયાની રાઈડ હતી આ, બરાબર. અને આપણા વોલેટમાં ગયા છે કંઈક 28 રૂપિયા વોલેટમાં ગયા છે અને 165 રૂપિયા આપણે કસ્ટમરની જોડેથી કલેક્ટ કરી લીધા છે. હવે અત્યારે ખાલી ટાઈમ જોઈ લો તમે, 10 વાગ્યે 1 મિનિટ થઈ ગઈ છે. 10 વાગ્યા સુધીનો આપણો ટાર્ગેટ હતો કે 10 વાગ્યા સુધી આપણે ગાડી ચલાવીશું, પણ થોડી રાઈડ વ્યવસ્થિત હતી. 9 ને કંઈક 10 જ થતી હતી આપણે, હા 9-10 થતી હતી. અને આપણે ગોમતીપુર હતા, તો ગોમતીપુરમાં જે આપણે રેપિડોમાં જે રાઈડ હતી ઓલરેડી એની જોડે કંઈક 500 મીટર દૂર હતા અને આપણને કંઈક રાઈડ લાગી ગઈ હતી. તો આપણે હવે સાબરમતી બેઠા છીએ, તો સાબરમતીથી જોઈએ કે આપણને ઘર બાજુની રાઈડ મળે છે કે નથી મળતું. તો અત્યારે જોયેલો ખાલી નાની નાની રાઈડો મળે છે, બરાબર. પણ 2, 5, 10 મિનિટ સુધી આપણે રાહ જોઈશું, કેમ કે મળી જાય જો આપણને ઘર બાજુની, બરાબર. તો જોઈએ હવે મળે છે કે નહીં ઘર બાજુની રાઈડ. તો ફાઇનલી આપણે અત્યારે જે આપણે સાબરમતી બાજુ બેઠા હતા, પછી સાબરમતી આપણે 10 થી 15 મિનિટ બેઠા પણ આપણને કોઈ બી રાઈડ નથી મળી. પછી આપણે ધીરે ધીરે આપણે શાહીબાગ બાજુ પહોંચી ગયા હતા. પછી શાહીબાગથી પછી આપણને એક રાઈડ મળી ગઈ હતી જે કંઈક શેર કોટડાની હતી. તમે જોઈ લો ખાલી રાઈડ. તો આ કંઈક રાઈડ હતી, બરાબર. તો કસ્ટમરની જોડેથી આપણે 89 રૂપિયા કલેક્ટ કરી લીધા હતા અને ઉબરવાળાએ આપણને 2 રૂપિયા આપ્યા હતા, બરાબર. તો આજને આપણે ઇન્કમ જોઈ લઈએ છીએ અને ટાઈમ જોઈ લો 10:51 થઈ ગઈ છે. તો આજની જે ટોટલ ઇન્કમ જે આપણે કરી છે આજની, બરાબર, એ તમને બતાવી દઉં છું. તો
તો 400 અને કંઈક 414 રૂપિયા એટલે 415 રૂપિયાની ઇન્કમ આમાં કરી છે ઉબરમાં. 415 પ્લસ રેપિડોમાં કરી છે 462 રૂપિયા. 462 રૂપિયા બરાબર. તો આજની જે ટોટલ ઇન્કમ રહી કંઈક આપણે 3.5 થી 4 કલાક ગાડી ચલાવીને આપણે કંઈક 877 રૂપિયાની આજની આપણે ઇન્કમ કરી છે. સારી કરી છે કે નથી કરી, કેમ કે 3.5 થી 4 કલાક ગાડી ચલાવીને જો આપણે આપણી ઇન્કમ આપણીને થઈ જતી હોય છે બરાબર. અને હા, જરા મને કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં કે આપણે જે હું કંપનીમાં જે નોકરી કરું છું ત્યાંનો વિડીયો બનાવું કે ના બનાવું. તમારે જો કામ જોવું હોય તો મને કોમેન્ટમાં જરા જણાવજો, તો આપણે એનો બી થોડોક વિડીયો બનાવી નાખીશું કે હું કેવું કામ કરું છું, શું કામ કરું છું બરાબર. તો આજનો બ્લોગ કેવો લાગ્યો જરા મને કોમેન્ટમાં જણાવજો. તો ચલો મળીએ હવે નવા બ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.